હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ચેનલ એસઆરકે ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભણીશું વર્ગ શોધવાની સૌથી સરળ અને ટૂંકી રીત। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે સૌપ્રથમ જ્યારે તમે નાનપણમાં હતા એટલે ધોરણ 6 ની અંદર 7મા ની અંદર ભણતા હતા ત્યારે આપણા શિક્ષકો આપણે એવું કીધું કે વર્ગ એટલે શું। ત્યારે આપણે આવી રીતે કીધું ભાઈ એકનો વર્ગ એટલે શું, 1 ગુણ્યા 1 બરાબર કેટલું થાય 1। એવી રીતના 2 નો વર્ગ જોતો હોય તો આપણે શું કરતા હતા, 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય 4। એમ ફોર એક્ઝામ્પલ તરીકે 8 નો વર્ગ આપણે જોતો હોય તો આપણે શું કરતા હતા, 8 ગુણ્યા 8 બરાબર 64। આ તો નાની સંખ્યા છે એટલે આપણે એને આસાનીથી ગુણાકાર કરી શકીએ, પણ જો મોટી સંખ્યાનો આપણે વર્ગ જોતો હોય તો કેવી રીતના લેવો, તો ચાલો આપણે સમજીએ કે મોટી સંખ્યાનો વર્ગ કેવી રીતના શોધી શકાય। તો જોઈએ તો ફોર એક્ઝામ્પલ તરીકે કહું છું, મારે 12 નો વર્ગ જોઈએ છે। શું જોઈએ છે, 12 નો વર્ગ। તો હવે આ જે પહેલી સંખ્યા છે એને આપણે એકમનો અંક કહીશું અને બીજી સંખ્યા છે જેને આપણે દશકનો અંક કહીશું। હવે એનો આપણે વર્ગ ગુણાકાર કર્યા વગર કેવી રીતના લેવો છે, તો સૌપ્રથમ શું કરવાનું, એકમનો અંક શું છે 2 નો વર્ગ કેટલું થાય 4, તો 4 મૂકી દો। ત્યાર પછી શું કરવાનું છે, ત્રણેય અંકનો ગુણાકાર, 1 2 2 થાય અને 2 2 કેટલા થાય 4, કેટલા મૂકી દેવાનું 4। ને ત્યાર પછી જે દશકનો અંક છે એનો ગુણાકાર, એકનો વર્ગ મૂકી દો 1, તો થઈ ગયું 12 નો વર્ગ કેટલું થાય 144। એવી રીતે ચાલો આપણે જોઈએ તો 14 નો વર્ગ જોઈએ આપણે કે 14 નો વર્ગ કેટલો થાય, તો જોઈએ 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય 16। તો અહીંયા 16 મૂકી દેવાના। એક વધી આવી કે વધીને એટલે તમારે યાદ રાખવાની છે, 4 નો વર્ગ કેટલો થાય 16, વધી એક આવી તો વધીને તમારે યાદ રાખવાની રહેશે। હવે શું કરવાનું, ગુણાકાર, 1 ચોક 4, 4 દુ 8 અને વધી એક આવી 8 ને કેટલા થાય 9, તો વધી આપણે કરી લીધી। ત્યાર પછી 1 નો વર્ગ 1 તો થઈ ગયું 14 નો વર્ગ કેટલો થાય 196 થાય। એવી રીતના ચાલો આપણે મોટી સંખ્યા લઈએ તો 34 નો વર્ગ લઈએ આપણે, તો 34 નો વર્ગની વાત કરીએ તો પેલા એકમનો શું છે 4, તો 4 નો વર્ગ કેટલો થાય 100, વધી પડી 1 યાદ રાખવાની છે તમારે। હવે શું કરવાની છે, ગુણાકાર, 4 દુ 8 8 કેરી 24, 24 ને 1 કેટલા થાય 25, એની વધી યાદ રાખવાની તમારે 2, આ 1 વધીને આપણે પર કઈ નાખીએ। શું કહેવું મેં પેલા 4 નો વર્ગ 16 થાય, વધી આવી 1, ત્યારે શું કરવાનું છે 3 ચોક 12, 12 દુ 24 ને વધી એક હતી કેટલી થઈ 25, એ વધી આવી 2। હવે આ જે દશકનો અંક છે એનો વર્ગ, 3 નો વર્ગ 9, 9 ને 2 11, તો 34 નો કેટલું થાય 1156। આમ તમે દરેક મોટી સંખ્યા છે એનો તમે ગુણાકાર કરી શકો છો। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ 98 નો વર્ગ, તો એકમનો અંક શું છે 8, 8 નો વર્ગ કેટલું થાય 64, વધી આવી કેટલી 6, વધી યાદ રાખવાની રહેશે। ત્યાર પછી શું કરવાનું છે આપણે, ગુણાકાર, 9 8 72 ને 72 ગુણ્યા 2 એટલે 144 થાય, કેટલા થાય 144, એમાં 6 પ્લસ કરો 144 ને કેટલા થાય 150, વધી પડી 150 ની અંદર ને કેટલી વધી આવી 15 આવી યાદ રાખવાનું। 8 નો વર્ગ 64, વધી પડી 6। શું કરવાનું છે આપણે, 9 8 72 ગુણ્યા 2 એટલે 144 થાય, એમાં 6 પ્લસ કરો કેટલા થાય 150 માં એકમનો 0 મૂકી દેવાનો, વધી કેટલી આવી 15। હવે આપણે લેવાનું 9 નો વર્ગ 81 અને 81 ના 15 કેટલા થાય, જો 9 નો વર્ગ 81 અને વધી 15 હતી એની સાથે પ્લસ કરવાની છે, તો 81 ના 15 કેટલા થાય 96, ત્યાં મૂકી દેવાના 96। તો આમ 98 નો વર્ગ કેટલો થાય 9604, એટલે 9604 એ વર્ગ લઈ શકાય છે। આમ તમે દરેક મોટી સંખ્યાનો વર્ગ સરળતાથી અને ટૂંકી રીતે તમે લઈ શકો છો કે જેમની અંદર તમારો સમય બચી શકે છે।
જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અને કમેન્ટ જરૂર કરજો.